તો આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે જગદીશભાઈ મહેતા જોડાય છે. જગદીશભાઈ, પરિણામો સામે આવી રહ્યા છે. વિસાવદરની અંદર કિરીટ પટેલ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા અને નીતિન રાણપરિયા પાછળ જોવા મળી રહ્યા છે. બિલકુલ, હજી તો ધીરે ધીરે બધી ખબર પડતી જશે. પણ ધારો કે ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ હોય તો એના મોઢામાં સાકર. પણ સવાલ એટલો છે કે આ બિલકુલ ઇનિશિયલ સ્ટેજ છે, એટલે કે બહુ શરૂઆતનો ફેઝ છે. એટલે જે લોકો તમે કહો છો કિરીટભાઈ અત્યારે આગળ છે, પછી ભવિષ્યમાં હજી પાછી બીજી બધી રાઉન્ડ, જેમ 21 રાઉન્ડ ટોટલ થવાના છે, એ 21 રાઉન્ડ થવાના છે. એમાં અડધે પડધે પહોંચીએ ત્યારે આપણને ચિત્ર ક્લિયર સમજાશે કે શું પરિસ્થિતિ છે ને ક્યાં કોણ જઈ રહ્યું છે. હાલ તુરંત તમે જેમ કહો છો એવા રિપોર્ટ મળતા હોય તો સ્વાભાવિક જ છે, એ તો બિલકુલ આવકાર્ય છે. देखते हैं आगे आगे क्या होता है. પરંતુ જે રીતે ચૂંટણીનો માહોલ હતો એ માહોલ તો સ્વાભાવિક જ એવું ચિત્ર ઉપસાવતું હતું, અને રાધર હજી ઉપસાવે પણ છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જે છે એ આગળ નીકળશે, અને આપણે ભૂતકાળમાં વાત કરી હતી કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતી જશે. એવું ગઈકાલ સુધી રાત સુધીની આપણી પાસેની બધી વાતો છે. અત્યારે જે છે બેલેટ પેપરથી જેણે પણ વોટિંગ કર્યું હોય છે એનું અત્યારે થઈ રહ્યું છે આપણે શું કહેવાય પરિણામ વગેરે, પણ એ બિલકુલ ઇનિશિયલ સ્ટેજ છે. એટલે એના ઉપર કોઈ આપણે ક્યુરિયોસિટી કે એના ઉપર કોઈ આપણે બહુ મોટું કોઈ જંગ જીતી ગયા એવી વાત નહીં. પ્રોસેસ ગોઈંગ ઓન એના જેવું છે. देखते हैं आगे आगे होते हैं क्या. જી જગદીશભાઈ, શરૂઆતી રુઝાન છે સ્વાભાવિક રીતે કે આગળ પાછળ થતું હોય છે, ત્યારે સ્વાભાવિક રીતે કે જે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ જ્યારે આવે, સમજી લે કે બીજા રાઉન્ડ પછીના જે રાઉન્ડમાં મતગણતરી થાય તેમાંથી સ્પષ્ટ ચિત્ર સાબિત થઈ શકે ખરું? બિલકુલ, જેમ અત્યારે જેમ કે કિરીટભાઈ આગળ છે ધારો કે, એવી રીતના આમનામ બીજો ત્રીજો અને મેઇન રાઉન્ડ શરૂ થયા. અડધે પર તમે 3-4 રાઉન્ડ પૂરા થાય અને જો આ રીતે હોય તો ડેફિનેટલી લાગે કે એને વ્યવસ્થા કરી હોય ચૂંટણીમાં, જે રીતે સંગઠનની આપણે વાત કરતા એવી રીતે કરી હોઈ શકે, અને તો આપણે ચિત્ર થોડું ક્લિયર થાય. અત્યારના સ્ટેજમાં તો મેં કીધું બેને ગલગલિયા કરાવો એવું થાય. કિરીટભાઈને પણ ભગવાન સુખી રાખે અને ભાઈ ગોપાલને પણ રાખે, કારણ કે અત્યારે મહેતા સાહેબ આ અત્યારે જ ગલગલિયા છે, પછી જનતાને કરાવશે આ બધા ગલગલિયા. 2 કલાક જવા દો તમે. હા, એટલે જ કહું છું, એટલે જ મેં કીધું ને, આ તો બોણી છે, અત્યારે ખાલી સુકન થયા છે. હવે ભવિષ્યમાં જે થશે થોડાક સમય પછી આપણે 1-2 કલાકમાં જોશું. અત્યારે તો હજી તો બિલકુલ બેલેટ પેપર થી સરકારી ઇનિશિયલ સ્ટેજ છે મહેતા સાહેબ. બિલકુલ પણ આપણે દરેકને આપણે આશીર્વાદ છે, જેને જે થવું હોય તે. મૂળ વાત તો વિસાવદરની જનતાનું ભલું થવું જોઈએ, ધેટ્સ ઓલ. એને જ પોતાના તકદીર લખ્યા છે, એટલે એમાં બીજા કોઈને કઈ પ્રશ્ન નથી આવતો. દેખતે हैं होता है क्या. પણ સાહેબ, જનતાના આશીર્વાદ હશે તો મેળ પડશે. આપણા તો જે જીતે એના ઉપર આશીર્વાદ હોય જ છે કે હાલો તમે જીતો ને સારા કામ કરો, અમારા આશીર્વાદ છે. એ તો આખા ગુજરાતમાં 156 લોકોએ એમ જ સમજીને આપી છે ને ભાઈ તમે અમારું ભલું કરજો. આલ્યું 156. જો પછી સારું જ કર્યું હોત તો અત્યારે ડિબેટ કરવાનો પ્રશ્ન ન હોત, ખાલી રિઝલ્ટ જ જોવાનું હોત આપણે. પણ ડિબેટ કરવી પડે છે એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ. પ્રજાની અપેક્ષામાં સરકાર. મહેતા સાહેબ, આપને જણાવી દઉં કે લોકોની કેટલી ક્યુરિયોસિટી હશે. અત્યારે ન્યૂઝરૂમ ને 20,000 કરતા વધારે દર્શકો યુટ્યુબના માધ્યમથી. મહેતા સાહેબ, બહુ મોટા સમાચાર આવી ગયા છે. આપને જણાવી દઉં કે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી લીધી છે. આંકડાઓ હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે. પહેલા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટી અહીં આગળ નીકળી ગયું છે. કિરીટ પટેલ એ પહેલા રાઉન્ડના અંતે કિરીટ પટેલે આગળ નીકળી ગયા છે. વિસાવદરમાં 21 રાઉન્ડ અને 14 ટેબલ પર હાલ ઈવીએમ થી મતગણતરી શરૂ છે. મહેતા સાહેબ, અપડેટ આવ્યા છે, કિરીટ પટેલે પહેલા રાઉન્ડમાં આગળ નીકળી ગયા છે. બિલકુલ, અને 108 મતની લીડ મળી છે. મહેતા સાહેબ, 108, ખૂબ ઓછું માર્જિન, 108 મતની લીડ મળી છે. થોડાક માવડ મળ્યા છે એ પ્રમાણે 1500 મતથી આગળ છે ભારતીય જનતા પાર્ટી, એવા સમાચાર મળ્યા છે. 1542 સમથિંગ. પરંતુ દેખતે हैं आगे आगे. મેં કીધું બિલકુલ 1543 મત એ કડીમાં આગળ છે સાહેબ. આપને જે ઇન્ફોર્મેશન મળી સાચી છે, પણ કડીમાં છે. અચ્છા, કોઈએ મને ફોન કરીને કીધેલું એટલે કહું છું. ઓકે હશે, કાંઈ વાંધો નહીં. પણ ટૂંકમાં
છતાં પણ કહું છું કે બિલકુલ ઇનિશિયલ સ્ટેજ છે, હજી પણ 21 રાઉન્ડ છે, એટલે અત્યારે આપણે અડધે પડધે પહોંચીએ તો 100% આપણે કહી શકીએ કે કિરીટભાઈ આમ બિલકુલ ફતેહ પામી જાય છે કે ભાઈ ગોપાલિયાનો મેળ પડે એમ છે, પરંતુ હજી 21 રાઉન્ડમાંથી પહેલો રાઉન્ડ નથી થયો તો આપણે કઈ એના ઉપર ડિસિઝન ઉપર આવીએ નહીં. ઇટ્સ એ પ્રોસેસ ગોઈંગ ઓન અને देखते हैं आगे आगे होता है क्या. હા મહેતા સાહેબ, બિલકુલ આપના ટચમાં રહેશું આજનો દિવસ. અને સાહેબ 11,000 કરતા વધુ લોકો જોઈ રહ્યા છે ન્યૂઝ રૂમ ને, એટલે તમે વિચાર તો કરો લોકોની ક્યુરિયોસિટી કેટલી છે કે કોણ જીતશે. બિલકુલ ક્યુરિયોસિટી હોય એ સ્વાભાવિક છે, કારણ કે આ વિસાવદરી કેવળ એક વિધાનસભાની બેઠકની વાત નથી, આ ગુજરાતનું રાજકીય ભાવિ નક્કી કરનારી આ ચૂંટણીનું પરિણામ છે, એટલે ક્યુરિયોસિટી વધારે છે. જો ગોપાલ ઇટાલિયા માની લો કે જીતી જાય છે તો રાજનીતિ આખી પલટાઈ જવાની. જો ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે તો વિપક્ષ નામે 0 એવી સંભાવના છે. એટલે આ તો જે મરણીયો ખેલ છે બંને તરફ. ભારતીય જનતા પાર્ટી હારે તો એને પણ પ્રેસ્ટીજનો પ્રશ્ન છે અને હાહાકાર મચી જાય કે તમે 3 દશકાથી સરકાર છતાં એક પેટા ચૂંટણી જીતી ન શક્યા. હાલાકી આપણે અત્યાર સુધીનો ઇતિહાસ એમ કહે છે કે ક્યારેય શાસક પક્ષ, મોટા ભાગે કહું છું, શાસક પક્ષ ક્યારેય પેટા ચૂંટણીઓ હારતું નથી. એટલે ન કરે નારાયણ જો અહીંયા હારે તો મેં કીધું એમ રાજકીય રીતે હાહાકાર મચી જાય. અને જો ગોપાલ ઇટાલિયા હારી જાય તો વિપક્ષની જે આશા ઉન્માદ ઉભો થયેલો આખા ગુજરાતમાં, આ જે ઉન્માદ આશા એ કડીમાં નહીં ને કેમ માત્ર ને માત્ર વિસાવદરમાં? પેટા ચૂંટણી તો ત્યાં પણ છે. કારણ કે અહીંયા ગોપાલ ઇટાલિયા છે અને તમારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીને અગર કોઈ ખટરાગ લાગતો હોય, કોઈ વસ્તુ પડકારરૂપ લાગતી હોય તો એ ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીમાં શું છે, કોઈ માને કે ન માને, જે કેટલાક એના ડિબેટ કરવા લોકો આવતા હતા તેનાથી માંડીને જે લોકો કરે છે એ બધા ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે વાત કરનારા લોકો છે, ડેટા કલેક્શન સાથે. અને ભારતીય જનતા પાર્ટી મુદ્દાની રાજનીતિમાં એની સામે વામણી ઠરતી હતી. એટલે આપણે તો ત્યાં સુધી સાંભળ્યું છે કે મેઇન સ્ટ્રીમ મીડિયા જેટલું છે એ મીડિયા ઉપર પાબંદી એવી રીતે મૂકવામાં આવી કે જો આમ આદમી પાર્ટીના પ્રવક્તા તમારા પેનલિસ્ટ તરીકે હશે તો ભારતીય જનતા પાર્ટીના લોકોએ કીધું અમે ભાગ લેવા આવશું નહીં. અને આપણે ઘણા સમયથી જોઈએ પણ છીએ એવું એ જ પરિસ્થિતિ કે જ્યાં, અને હમણાં તો કેટલાક લાંબા સમયથી આમ આદમી પાર્ટી ઉપર એક અઘોષિત પ્રતિબંધ એટલે કે એના ડિબેટ કરનારા લોકો તમને ક્યાંય જોવા નથી મળતા. તો એ જ સૂચવે છે કે સરકાર જે છે અથવા તો સરકારી પક્ષના પ્રવક્તાઓ છે એને આમ આદમી પાર્ટીને જવાબ દેવો અઘરો થઈ પડે, કારણ કે એ લોકો ડોક્યુમેન્ટ સાથે બધા આવતા હોય છે. પછી ત્યાં હિન્દુ મુસ્લિમ જેવું નથી હોતું, એટલે એ લોકો ના પાડે છે. અને એટલે જ આખા ગુજરાતની આમ જુઓ તો અને જુઓ તો દેશની નજર, એની નજર પણ વિસાવદર ઉપર છે, કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા લડી રહ્યા છે. બિલકુલ મહેતા સાહેબ, ખૂબ ખૂબ આભાર.